નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં। આજની કહાની છે કે કોઈ પુરુષ પ્રેમમાં આટલી હદે કેવી રીતે પહોંચી જાય તેની કોઈને ખબર જ નથી પડતી। તો ચાલો જાણીએ આગળ વિડીયોમાં। પરંતુ તે પહેલા નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને જો ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। મારે આજે આ વાતનો અફસોસ ન હતો કે મેં મારી મિત્રના સંબંધ માટે ઇનકાર કરી દીધો, પણ એ વાતનો હતો કે હું મારા પિતાની છેલ્લી ઈચ્છા પૂરી કરી શકી ન હતી। પણ આજે પણ હું એ અહમ ભરેલી આંખોને ભૂલી શકતી ન હતી જેમણે છેલ્લી વાર મને ઘૂરીને જોયું હતું અને પછી શાંતિથી ચાલ્યા ગયા હતા। અચાનક હું વર્તમાનમાં પાછી આવી। હું એક રેસ્ટોરન્ટમાં હતી અને ઇન્ટરવ્યૂ માટે આવી હતી। મને ઓફિસમાં બોલાવવામાં આવી હતી। તે ઓફિસ ખૂબ જ સુંદર હતી, પણ તેનો માલિક અત્યંત ગંદી માનસિકતા વાળો માણસ હતો। એની નજરો મારી શરીર આરપાર જોઈ રહી હતી। મેં ઘણું મુશ્કેલીથી પોતાને સંભાળ્યું અને શાંતિથી ખુરશી પર બેસી ગઈ। મારી નજર નીચે ઝૂકી હતી અને હું મનમાં પ્રાર્થના કરી રહી હતી કે ઇન્ટરવ્યૂ વહેલી તકે પૂરું થઈ જાય અને હું અહીંથી નીકળી શકું। એ મને અજીબ રીતે જોઈ જતો અને બોલ્યો, તો તમને નોકરી જોઈએ? એને જોઈને લાગતું હતું કે તે સૂટ બૂટમાં બહુ સારું લાગતો હતો, પણ એના બોલવાની પદ્ધતિથી જ મને સમજાઈ ગયું કે અહીં મને કયા પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડશે। મેં હળવેથી માથું હલાવ્યું। એ મને જોઈને આગળ બોલ્યો, ઠીક છે, પણ મારી કેટલી શરતો છે। જો તમે એ પૂરી કરી શકો તો નોકરી સરળતાથી મળી જશે। મેં ઊંડો શ્વાસ લીધો અને પોતાનામાં હિંમત ભેગી કરી। એ મને સોય જેવી નજરે જોઈને કહ્યું, અહીં તમારે ઘણી નજરો સહન કરવી પડશે। ઘણા લોકો તમારો હાથ પકડી લેશે અને ઘણા તમને તેમની ખુરશી પર બેસવા કહેશે। મારા આ રેસ્ટોરન્ટમાં મોટા ભાગે અમીર બાપના બગડેલા બાળકો જ આવે છે અને એ જ મારો રોજનો ધંધો છે। જો તમે થોડો પણ વિરોધ કરવાનો પ્રયાસ કરશો અથવા અહેમ દેખાડ્યો તો આ તમારું રેસ્ટોરન્ટમાં છેલ્લો દિન હશે। હું કંઈ બોલું તે પહેલા એ માણસે મારો હાથ પકડી લીધો। મારું શરીર થથરી ગયું। મારી પાસે હવે માત્ર એક છેલ્લો વિકલ્પ બચ્યો હતો। જો આજે હું અહીંથી ચાલી જાઉં તો મારું બધું ખતમ થઈ જશે। મારી આંખો સામે એ બધા દ્રશ્યો ફરી રહ્યા હતા જ્યારે મેં મારી મિત્ર, તેની માં અને તેના ભાઈનું અપમાન કર્યું હતું। મેં એની સામે મુંહ પર કહ્યું હતું કે હું મરી જઈશ, પણ તમારો સંબંધ કદી સ્વીકારીશ નહીં। મને કશી જ સમસ્યા ન હતી, પણ મારો ગુસ્સો એટલા જ માટે હતો કે એ છોકરાએ મને પસંદ કેમ કરી। હું તો માત્ર મારી મિત્ર માટે જ તેના ઘેર જતી હતી। શું એ મને ખોટી નજરથી જોતો હતો? મારા પિતાએ મને સમજાવ્યું હતું। તેઓ ઘણી વાર સુધી મારી સાથે બેઠા હતા, પણ મેં તેમની વાતને મહત્વ આપ્યું ન હતું। હવે મેં આંખ ઊંચી કરી અને એ માણસ તરફ જોયું। પછી મેં ધીમેથી માથું હલાવ્યું, જેનો સ્પષ્ટ અર્થ હતો કે હું અહીં નોકરી કરવા માટે તૈયાર છું। મારા એ કહ્યા કે તરત જ એ માણસે મારો હાથ દબાવી દીધો અને મને જોઈને બોલ્યો, તમે દેખાવમાં તો બહુ બેવકૂફ લાગો છો, પણ ખરેખર તમે બહુ સમજદાર છો। એ આગળ બોલ્યો, હું તમને મહિને 10,000 આપીશ। જો તમે મારા ગ્રાહકોને ખુશ રાખી શકો તો હું તમારો પગાર વધારીશ। હવે મારે માટે કંઈ બોલવું શક્ય ન હતું। હું ખૂબ જ મજબૂર હતી। થોડા સમય પછી એણે મને ત્યાંથી જવા દીધી। મારા હાથમાં મારી ડિગ્રી હતી, પણ એણે એની ઉપર નજર નાખવાનું પણ જરૂરી નથી સમજ્યું। રસ્તા પર ચાલતી વખતે મારી આંખોમાંથી આંસુ ઝરણાની જેમ વહેવા લાગ્યા। શું એક સ્ત્રીની જિંદગી એટલી મુશ્કેલ હોય? હું અહીં નોકરી માટે આવી હતી, પણ આ માલિક મને તેના ગ્રાહકોને ખુશ રાખવા માટે કહેતો હતો। શું હું કોઈ વેશ્યા હતી કે કોઈ પછી બજારમાં ઉભેલી કોઈ સ્ત્રી? મારા મનમાં આવા ઘણા પ્રશ્નો ફરી રહ્યા હતા, પણ જો હું એ બધું વિચારું તો મારી પ્રગતિ અટકી જશે। હું મારા માટે કશું કરી શકી નહીં। હાલમાં મને પૈસાની તીવ્ર જરૂર હતી અને પૈસાની જરૂર હોવાથી મને નોકરી કરવી જ પડશે। હવે સુધીના હું જાણે કેટલાય ઇન્ટરવ્યૂ આપી ચૂકી હતી, પણ હંમેશા નિરાશા જ મળી હતી। મને આજે જ્યારે મને નોકરી મળી રહી છે ત્યારે હું એને છોડી શકતી ન હતી। મેં મારી આંખોમાંના આંસુઓ પોંછ્યા અને મીઠું હાસ્ય મારા ચહેરા પર લાવી લીધું। મને ખબર હતી કે મારી બીમારમાં મારી રાહ જોઈ રહી હશે અને હવે મને એને દરેક વાતનો જવાબ આપવો પડશે। મારે મારી મમ્મીને કહેવું પડશે કે મને એક બહુ સારી નોકરી મળી છે અને એમાં કોઈ સમસ્યા નથી।
હું મારી માતાને વધુ પરેશાન કરવા માંગતી ન હતી. જે ઘરમાં મારી મા રહેતી હતી તે કોઈ પરિચિતનું ઘર હતું, પણ એના સિવાય અમારી પાસે બીજો કોઈ આશરો ન હતો. જ્યારે હું ઘરમાં પ્રવેશી ત્યારે મારી મા બેસીને મારી રાહ જોઈ રહી હતી. મેં ખુશીની અભિવ્યક્તિ કરીને તેમને ગળે લગાવી, સાથે લાવેલી મીઠાઈ ખવડાવી અને તેમને મારી નોકરી લાગવાની ખુશખબરી આપી. મારી માતા ખુશ થઈ ગઈ. તેમણે મારું માથું ચૂમી અને મને અનેક આશીર્વાદ આપ્યા, પણ હું મારા અંતરાત્મા ખૂબ જ દુઃખી થઈ ગઈ. જો મારી માતાને સત્યનો ખ્યાલ આવી જાય તો તેઓ મને ક્યારેય ત્યાં કામ કરવા દે નહીં. એ રાત મારા માટે ખૂબ દુઃખદ હતી. આગળની સવારે હું તૈયાર થઈને મારી માતાના આશીર્વાદ લઈને રેસ્ટોરન્ટ તરફ નીકળી. મારા હૃદયમાં એક જ પ્રાર્થના હતી કે બધું સારું રહે. સમય પોતાનું કામ કરી રહ્યો હતો અને જે રેસ્ટોરન્ટમાં માલિકે કહ્યું હતું એ બધું જ મારી સાથે થયું. મારે અહીં કામ કરતા હવે પૂરા 2 અઠવાડિયા થઈ ગયા હતા. આજે પહેલીવાર હું એ માર્ગ પર આવીને ઊભી હતી જેના વિશે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. મેં મારી જિંદગી ખૂબ જ આરામથી વિતાવી હતી. મારા પિતાએ મને ક્યારેય જમીન પર પગ પણ મૂકવા ન દેતા અને આજે મારે માથા પર છત ન હતી. ઘરે વૃદ્ધ અને બીમાર માતા હતી. ભાઈ બહેનોએ પણ સાથ છોડી દીધો હતો. પૈસાની લાલચ માણસને ક્યાંનો ક્યાં લઈ જાય છે અને એ જ લાલચને કારણે આજે હું એક રેસ્ટોરન્ટમાં વેઇટરની નોકરી કરવા મજબૂર થઈ ગઈ હતી. હું દરેક ટેબલ પર જઈને લોકોને ખાવાનું સર્વ કરી રહી હતી. ક્યારેક કોઈની ગંદી નજર સહન કરવી પડતી તો ક્યારેક કોઈની ખરાબ માણસના સ્પર્શને સહન કરવો પડતો. હું ખૂબ મુશ્કેલીમાં હતી. મને ખબર ન પડી રહી હતી કે શું કરવું. એક ક્ષણ માટે મને થયું કે અહીંથી ભાગી જઉં, પણ જો હું અહીંથી જાઉં તો મારી વૃદ્ધ અને બીમાર માતા બીમારી સાથે લડતા લડતા મૃત્યુ પામે. મારે પરત ફરે ત્યારે તેની દવાઓ પણ ખરીદવી હતી. એટલે બધું સહન કરીને લોકોની સેવા કરતી રહી. તેમના આગળ પાછળ ફરીને કામ કરતી રહી. અચાનક જ એક યુવા છોકરાઓ અને છોકરીઓનું એક ગ્રુપ રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યો. તેમને જોઈને મેં એક ઠંડી ઉદ્ગાર છોડી. એમને જોઈને મને મારો જૂનો સમય યાદ આવી ગયો. હું પણ મારા મિત્રો સાથે આવું જ આઉટિંગ પર જતી હતી અને રાત્રે મોડી ઘરે આવતી હતી. આ બધું યાદ કરતા મારી આંખોમાં અચાનક જ આંસુ આવી ગયા, પણ મેં તરત જ પોતાને સંભાળી લીધી અને કામમાં લાગી ગઈ. થોડા સમય પછી મેનેજરે મને કહ્યું કે તે ગ્રુપની ટેબલ પર જઈને ઓર્ડર લો. હું પહેલીવાર તો થોડી ગભરાઈ ગઈ. મારા મનમાં એક જ ડર હતો કે આ લોકોમાં કોઈ મારું જૂનું ક્લાસમેટ ન નીકળી જાય. તેમને જોઈને મને સમજાઈ ગયું હતું કે તેઓ કોઈ યુનિવર્સિટીના સ્ટુડન્ટ છે, પણ મેનેજરની વાતને હું ઠુકરાવી શકતી ન હતી. માટે હિંમતથી એક ઊંડો શ્વાસ લીધો અને પોતાને મજબૂત બનાવીને તેમની તરફ વધવા લાગી. મારા વિચારો જ સાચા નીકળ્યા. આ કોઈ બીજું નહીં પણ મારી યુનિવર્સિટીના જ ક્લાસમેટ હતા. મને વેઇટર તરીકે જોઈને બધા જ ચોંકી ગયા. મારી સૌથી નજીકની સ્નેહી રાધા તરત જ ઊભી થઈને મારી પાસે આવી. મને હળવો ઝટકો મારતી તે બોલી, નીતા, તું અહીં શું કરી રહી છે? તને ખબર છે હું તને કેટલી શોધી રહી હતી અને તું તારી શું હાલત બનાવી દીધી છે? બધું બરાબર છે. હું તારા ઘરે પણ ગઈ હતી, પણ ત્યાં તાળું લાગી ગયેલું હતું. આખરે તારી સાથે શું થયું? તેણીએ એક જ શ્વાસમાં અનેક પ્રશ્નો પૂછ્યા. મારી પાસે કોઈ જવાબ ન હતો. મારી આંખો તરત જ ભીની થઈ ગઈ. હું મૌન રહી. હું જાણતી હતી કે મેનેજર મને જ જોઈ રહ્યો છે, માટે મેં રાધાને માત્ર આંખોથી જ ચૂપ રહેવા ઈશારો કર્યો અને માથું ઝુકાવીને ત્યાં જ ઊભી રહી. જો હું તેમની સાથે વાતચીત કરવા લાગી હોત અથવા મારા પર બનેલી આખી કહાની તેમને કહી હોત તો ચોક્કસ મેનેજર મને આ નોકરીમાંથી કાઢી મૂકત. આજે હું એ ઝીલવા માટે તૈયાર ન હતી. સૌ પ્રથમ તેઓ મને અજોડ નજરોથી જોવા લાગ્યા અને પછી અચાનક એક છોકરો હસવા લાગ્યો અને બોલ્યો, આ નખરેલી છોકરીઓનું આમ જ થાય છે. જો તું મને હા પાડી હોત અને મારી વફાદાર બની હોત તો આજે તને આ દિવસો ન જોવા પડત. ચાલ હવે વેઇટર બનીને શાંતિથી કામ કર અને ઓર્ડર લખ. સૌએ તેને ગુસ્સાની નજરે જોયું, પણ કેટલાક લોકોએ તેનો સાથ આપ્યો. હું શરમ અને દુઃખ છુપાવીને શાંતિથી ઓર્ડર લખ્યો અને અંદર જતી રહી. થોડા સમય પછી તેમના ટેબલ પર ખાવાનું સર્વ કર્યું. આ બધું દરમિયાન હું સતત રાધાની નજર મારા પર મહેસૂસ કરી રહી હતી. આગલી સવારે હું મારા માટે એક નવો સવાર લઈને આવી. હું રેસ્ટોરન્ટમાં પ્રવેશી ત્યારે ત્યાં રાધા બેઠી હતી, જાણે મારી રાહ જોઈ રહી હોય. જેમ જ તેણે મને જોયું
તે તરત જ દોડી આવી અને મારી ગળે લાગી. મેં તેના હાલચાલ પૂછ્યા અને તેને સાથે લઈ એક સ્ટોરરૂમમાં ગઈ. ત્યાં પહોંચતા જ તેણે ફરી એકવાર મારી પર પ્રશ્નોની વરસાદ શરૂ કરી. હવે મેં બધું કહી નાખ્યું, મારા પર જે થયું તે બધું. તે આશ્ચર્યચકિત રહી ગઈ. આટલું બધું તારા સાથે એકદમ અચાનક કેવી રીતે બની શકે? મારા પાસે એ માટે કોઈ જવાબ ન હતો. હું ચૂપ રહેવામાં જ સારું સમજી. તેણે તરત જ પર્સમાંથી નોટ કાઢી અને મારા હથેળી પર મૂકી. મને ઊંડા સંવેદનથી જોઈને કહ્યું, હું છું ને તારા માટે. જો તું એકવાર બોલાવત તો તારી આ સખી તારા માટે જાન આપી દેત, પણ તે તો મને પરાઈ કરી દીધી. તેના અવાજમાં દુઃખ ઝલકાતું હતું. આ સાંભળીને મારી આંખો ભરાઈ ગઈ. મારી અંદર એક જવાર ઉછળ્યો અને મેં તરત જ તેને ગળે લગાવી દીધી. તેણીનું અસ્તિત્વ મહેસૂસ કરીને હું શાંત થઈ ગઈ. મારા માટે એ ક્ષણ એક આશરો જેવી હતી. મેં રાધાનો દિલથી આભાર માન્યો. એ ઈચ્છતી શકી હતી કે તે દિવસે મારો બધા સામે મજાક ઉઠાવી શકી અને એ પોતાનો અને પોતાના ભાઈનો અપમાનનો બદલો લે, પરંતુ એણે એવું નથી કર્યું. તેના બદલે તે મારી કથા સાંભળીને ખૂબ દુઃખી થઈ અને મારી સાથે વચન આપ્યું કે તે કોઈ પણ પરિસ્થિતિમાં મારી મદદ કરશે. થોડા સમય બાદ મેનેજર ત્યાં પહોંચ્યો અને તેણે રાધાને ત્યાંથી જવાનું કહ્યું. રાધા પણ ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ, કેમ કે તે સમજી ગઈ હતી કે જો એ વધુ રહીને જતી તો મારી નોકરીમાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ એણે વચન આપ્યું કે તે મને જલ્દી એક સારી નોકરી આપશે. મારા પિતા એક મોટો બિઝનેસમેન હતા, પરંતુ કેટલાક દુશ્મનોના કારણે તેઓ પર જૂઠો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ મોટા ભ્રષ્ટાચારીઓ છે. તેઓએ ભ્રષ્ટાચાર કર્યો છે, પરંતુ હું જાણતી હતી કે મારા પિતાએ કંઈ કર્યું નથી. કહેવા માટે તો હું મારા પિતાની બીજી પત્નીની એકમાત્ર સંતાન હતી, પરંતુ તેઓ મને પ્રાણથી વધુ પ્રેમ કરતા હતા. મારા વધુ ભાઈ બહેનો હતા, પરંતુ તે સોતેલા હતા અને અમે તેમનો સંપર્ક રાખતા નથી. પિતાનું મૃત્યુ એ દુઃખમાં થયું હતું અને પિતાના મૃત્યુ પછી એ અત્યાચારીઓએ અમને ધક્કા મારીને બહાર કાઢી દીધા. મેં કોર્ટના ચક્કર લગાવ્યા, બધું કર્યું, પરંતુ ધનિક હોવાના કારણે અમે મૌન રહી ગયા અને મેં એક કચરી બસ્તી તરફ એક નાનું ઘર ભાડે લીધું હતું, જ્યાં હું મારી માતા સાથે રહેતી હતી. પરંતુ મારી જિંદગી ખૂબ જ કઠણ થઈ ગઈ હતી. ત્યાં રહેવા માટે મને પૈસા જોઈતા હતા અને જ્યાં હું નોકરી માટે જઈ રહી હતી ત્યાંથી મને કાઢી નાખી હતી. અને આ બધું મારા ભાઈઓની કૃપા હતી, કેમ કે તેઓ આ બધું ઈર્ષા અને જલનમાંથી કરી રહ્યા હતા. હું સમગ્ર દિવસની ડ્યુટીથી થાકી હતી. જ્યારે હું ઘર પહોંચી તો સામે રાધા, તેની માં અને તેના ભાઈ બેઠા હતા અને મારી રાહ જોઈ રહ્યા હતા. આ ત્રણેયને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં તરત બધાને નમસ્કાર કર્યા અને મારી માતા સાથે બેસી ગઈ. મારા બેસતા જ રાધાની માં ઊભી થઈ ગઈ અને મારા માથા પર પ્રેમથી હાથ રાખી કહ્યું, દીકરી, હવે તને વધુ ઠોકર ખાવાની જરૂર નથી. મને રાધાએ જણાવ્યું છે કે તારા સાથે શું થયું છે. જો તું ઠીક સમજતી હોય તો અમારા ઘરે ચાલ. ત્યાં રહીને તું એક સારી નોકરી પણ કરી શકીશ અને તારી માતાની ખ્યાલ પણ રાખી શકીશ, કારણ કે તારી માતા બીમાર છે. જો તે અહીં એકલી રહી છે તો મુશ્કેલીમાં આવી શકે છે. તું આખો દિવસ કામ પર રહે છે અને ઘરમાં તારી માતા એકલી રહે છે. ક્યાંક ખોટું ન થાય તો? જો તેમની તબિયત ખરાબ થઈ ગઈ તો તું શું કરશે? તેના આ શબ્દો મને સમજાયા, પરંતુ આવા કોઈના ઘરમાં જવાનું મને પસંદ ન હતું અને એ લોકો સાથે અમારા મામલાઓ પણ જુદા હતા. મેં આંટીને નકાર આપ્યો તો તેણે મને નોકરીનો પ્રસ્તાવ આપ્યો. તું જે રેસ્ટોરન્ટમાં જઈ રહી છે ત્યાં જવાનો તને જરૂર નથી. તું મારા ઘરમાં કામ કરી શકે છે. હું તને ત્યાં રહીને કામ કરવાની જગ્યા પણ આપશું અને તારી માતા માટે સારી રકમ પણ આપશું, જેથી તું તેમની સારવાર કરી શકે. એક પળ માટે મને એવું લાગ્યું કે કદાચ તે મારી બેઇજ્જતીનો બદલો લેવા માંગે છે, પરંતુ મેં દરેક વાતને નકારતા તેની સહમત થઈ અને તરત જ મેં તેમને મારી સહમતિ દર્શાવી. હું અને મારી માતા ચૂપ રહી અને થોડા સમય પછી તે ત્રણેય ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ આ દરમિયાન મેં રાધાના ભાઈની નજરને મારા સ્વાર્થ પર અનુભવી રહી હતી અને તે નજર મને એકદમ પણ સારી લાગતી ન હતી. મારું હૃદય ડરી રહ્યું હતું. હું ત્યાં જવું માંગતી ન હતી. એવી એક મિત્રના ઘરમાં જવાનું હતું જેના સાથે મેં કોલેજ અને યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.
જેના ભાઈના સંબંધને મેં નકાર આપ્યો હતો અને તેને મારી જીવનની આરામદાયક સ્થિતિ વિશે બધી ખબર હતી. હું મારી સર્કલની સૌથી અમીર છોકરી હતી, પરંતુ પિતાના મરણ પછી મારા બધા સુખ ખતમ થઈ ગયા હતા અને હું ગલીઓમાં આવી ગઈ હતી. સવારમાં જ્યારે હું મારો સામાન બાંધી રહી હતી ત્યારે મારી આંખોમાં આંસુ વહાવા લાગ્યા. મને મારી પર અફસોસ થઈ રહ્યો હતો કે આજે હું એવા ઘરમાં જઈ રહી છું જ્યાં હું મહેમાન બનીને આવતી હતી અને આજે હું તેમની ઘરમાં નોકરી કરી રહી છું. આ વિચાર કરતા હું મારા શબ્દને રોકવા માટે આંખો બંધ કરી, પરંતુ હું મજબૂર હતી. હવે મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. અમે ઝડપથી અમારો સામાન સમેટી અને બહાર નીકળી ગયા. બહાર જ રાધાનો ભાઈ અમને લેવા માટે આવ્યો હતો. તેણે મારી સામે જોયું અને સામાન ઉઠાવીને તેની કારમાં રાખ્યો. એણે અમને કારમાં બેસવા માટે કહ્યું અને ઝડપથી પોતાના ઘરની તરફ લઈ ગયો. તે સતત મારી પર મિરરથી જોઈ રહ્યો હતો. આ તેની નજરો હવે મને સંકોચવામાં આવી રહી હતી, પરંતુ હું જાણતી હતી કે હવે તે મારો માલિક છે. હું તેના સામે કંઈ નહીં કહી શકતી. મારે આ બધું સહન કરવું પડશે, પરંતુ મને ખબર નહોતી કે આ સહન કરવું મારે માટે કેટલા મોટા ખતરો ઊભા કરવા વાળો છે. થોડું જ અંતર બાદ અમે રાધાના ઘરે પહોંચી ગયા હતા. રાધાની માએ મારા માટે અને મારી માને માટે એક રૂમ ખાલી કરાવ્યો હતો, જ્યાં બધી વસ્તુઓ ખૂબ જ સારી હતી. હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કે રાધાની માં મારી પર આટલી મહેરબાની કેમ કરી રહી છે. પરંતુ પછી આ વિચાર આવ્યો કે કદાચ હું તેમની દીકરીની મિત્ર હતી, તેથી તે મારી પર આટલી દયા ખાઈ રહી છે. મેં ઝડપથી તેમના ઘરના બધા કામ સંભાળી લીધા હતા. આ લોકો અમારી સાથે ખરેખર સારી રીતે વર્તાવ કરી રહ્યા હતા. મારી માની તબિયત તેની મમ્મી દરરોજ આવીને પૂછતી હતી, જ્યારે રાધા તો મારી પાસે કોઈ કામ નથી કરાવતી. મારા સિવાય પણ તેમના ઘરમાં ઘણા મજૂરો હતા જે ત્યાં કામ કરતા હતા. મને ખાસ કરીને રાધા માટે જ રાખવામાં આવી હતી, પરંતુ રાધા તો એવી હતી કે તે મને એક પણ કામ કરવા નહીં દે. પરંતુ હું મારી હેસિયતને સમજતી હતી, તેથી મૌન રહીને રાધાના કામ કરવામાં લાગતી હતી. સમય તેનો માર્ગ પકડતો જ રહી ગયો અને હવે રાધાનો ભાઈ હદ પાર કરવાનું શરૂ કરી ચૂક્યો હતો. પહેલા તો તે મને ફક્ત ઘૂરી રહ્યો હતો, પણ હવે કોઈ બહાનાથી મને તેના ઓરડામાં બોલાવી મારા શરીરને સ્પર્શ કરવાની કોશિશ કરતો. મારા માટે આ બધું અસહ્ય હતું. પણ જ્યારે મારા પિતાનું મૃત્યુ થયું ત્યારે મેં નક્કી કરી લીધું કે હું સંયમને છુપાવી રાખીશ, અને હું એ જ કરતી હતી. પણ આ માણસને મારા પડદામાં પણ મારી ઇજ્જતનો ખ્યાલ ન હતો. એક દિવસ હું અને મારી માં રાત્રે અમારા રૂમમાં સૂઈ રહ્યા હતા. ત્યારે મને અચાનક લાગ્યું કે અંધકારમાં કોઈ અમારા ઓરડામાં દાખલ થયું છે. હું તરત જ ચોંકી અને સતર્ક થઈ ગઈ. જેમ જ મારા માથા પર કોઈએ હાથ મૂક્યો, મેં તરત જ મારા રૂમની લાઇટ ચાલુ કરી. મારી શંકા સંપૂર્ણ સાચી નીકળી. તે કોઈ નહીં, રાધાનો ભાઈ હતો. મારા વિચારનો સમય જ નહોતો. મેં સીધા જ તેના ચહેરા પર એક જોરદાર થપ્પડ માર્યો. મારી થપ્પડની તાકાત સહન ના કરી શકતા તે બે પગ પાછળ ખસી ગયો. તે મને આશ્ચર્ય સાથે જોઈ રહ્યો હતો. મેં મારી આંગળી તેની તરફ ઉઠાવી અને ખખડાવી. આજે તે આ હરકત કરી છે અને હું તને રાધાને લીધે માફ કરી દઉં છું, પણ જો આગળ તું મને ફરીથી ઘૂરીશ અથવા આવી કોઈ હરકત કરવાની હિંમત કરીશ તો યાદ રાખ, હું તને તારો ભૂતકાળ યાદ કરાવીશ. મારા અવાજમાં એ જ જૂના સમયમાં ભરાયેલો ક્રોધ હતો, જેના સામે છોકરાઓ દમ દબાવીને ઊભા રહેતા, અને હું કદી પણ કોઈની પરવા કરતી નહોતી. રાધાનો ભાઈ ઊંધા પગે ત્યાંથી ચાલ્યો ગયો. મારા શ્વાસ અચાનક જ અટકી ગયા. મને અત્યંત રડવું આવ્યું. મારી જિંદગીમાં આવું શા માટે થઈ રહ્યું છે? મારી જિંદગીમાં આટલી મુશ્કેલીઓ શા માટે આવી? પણ કહે છે ને, જ્યારે કોઈ પરીક્ષા લે છે તો એને ઉકેલવા માટે રસ્તો પણ આપે છે. 2 દિવસ પછી અચાનક જ રાધા ચિંતિત થઈને મારી પાસે આવી અને બોલી, તમને મમ્મીએ બોલાવ્યા છે. શું તમે કોઈ ભૂલ કરી છે? તેના અવાજમાં કંઈક એવું હતું જેને અનુભવીને હું આખી કાંપી ગઈ. મેં તરત જ માથું નામાં હલાવ્યું, પણ તે મારી વાત સાંભળવા તૈયાર નહોતી. મને એકલી છોડી તે અમારા રૂમમાંથી ચાલી ગઈ. મેં મારી માને શાંત પાડવાની કોશિશ કરી અને રાધાની મમ્મીના રૂમમાં હાજર થઈ. ત્યાં તેનો ભાઈ પણ હાજર હતો, જેને જોઈને મને એક અજીબ ગભરામણ થઈ રહી હતી. તેની નજર સતત મારા પર જ હતી. તેની નજરોમાં કંઈક તો એવું હતું જેનાથી હું અંદરથી થરથરી ઉઠી. તેમણે એક નજર મારી ઉપર નાખી
અને કડક અવાજમાં બોલી, તને અમે આ ઘરમાં નોકરી માટે રાખ્યા છે. તું કેમ ભૂલી ગઈ કે તું એક નોકરાણી છે? તું પહેલા રાધાની મિત્ર હતી. અમે તારા સાથે સંબંધ બાંધવાનો વિચાર કર્યો હતો, પણ હવે તું ફક્ત અમારા ઘરમાં કામ કરવા માટે એક નોકર છે. તારી હિંમત કેવી રીતે થઈ કે તું મારા લાડકા દીકરાને થપ્પડ મારીશ? તેમના અવાજમાં રહેલી આગની તપશ મને પૂરી રીતે દાજી નાખવા માટે પૂરતી હતી. મેં તરત જ નામાં માથું હલાવ્યું અને તેમને સમજાવવા માંગ્યું કે મેં તેમના દીકરા પર હાથ ઉઠાવવાની હિંમત શા માટે કરી. પણ એ પહેલા જ તેમનો દીકરો પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો. તે પોતાની મા તરફ જોયું અને ગંભીર અવાજમાં બોલ્યો, મમ્મી, મને આ છોકરી સાથે અત્યારે અને અહીં જ લગ્ન કરવા છે. હું મારા થપ્પડનો એવો બદલો લઈશ કે આ આખી જિંદગી યાદ રાખશે. હું આ છોકરી સાથે જ લગ્ન કરીશ અને એ જ મારું છેલ્લું નિર્ણય છે. જ્યારે કે હું આખી જાણથી કાપી ગઈ હતી. મેં તરત જ માથું હલાવી દીધું, પણ તે પહેલા એની માએ પણ મને હુકમ આપ્યો, જાઓ અહીંથી, હું તને જોઈ લઉં છું. હું તરત જ ત્યાંથી નીકળી ગઈ, પણ મેં નક્કી કરી લીધું કે હું આ વ્યક્તિ સાથે ક્યારેય લગ્ન નહીં કરું, જે આ મારી પર ખરાબ નજર રાખતો હોય. જ્યારે મેં તેને તેના કરેલા ગુના માટે સજા આપી, ત્યારે તે મને મારેલા થપ્પડનો બદલો લેવા માટે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. હું મારા રૂમમાં આવી અને ઝડપથી મારો સામાન ભેગો કરવા લાગી, કેમ કે મને હવે બીક લાગતી હતી. મારી માએ મને પ્રશ્નો પૂછવાની કોશિશ કરી, પણ મેં તેમને પણ ચૂપ કરાવી દીધા. હું જલ્દીથી ત્યાંથી નીકળવા માંગતી હતી. થોડી જ વારમાં મેં મારો સામાન બાંધી લીધો. અમે બે મા દીકરી રૂમની બહાર નીકળવાના જ હતા, ત્યારે તેની મા મારા માર્ગમાં આવી ગઈ અને મારા મુખ પર એક જોરદાર થપ્પડ માર્યો. હું આશ્ચર્યચકિત હતી કે આ શું થઈ રહ્યું છે. તેણે હુકમ આપ્યો, તારી પુત્રીના લગ્ન મારા પુત્ર સાથે થશે અને તે પણ ખૂબ જલ્દી, એટલે શાંતિથી પાછી રૂમમાં જા. તે મહિલાની આંખો ગુસ્સાથી ભભૂકી રહી હતી, જ્યારે હું સંપૂર્ણપણે ધ્રુજી રહી હતી. હું તેને મારી તરફથી સમજાવવાની કોશિશ કરી, પણ તેણે મારી એક પણ વાત સાંભળી ન સમજી. પછી તેણે નાના નોકરો દ્વારા મને અને મારી માને રૂમમાં બંધ કરી દીધા. તેના કહેવા પ્રમાણે મારા લગ્ન તેના છોકરા સાથે કરી દેવાયા. મને આ વ્યક્તિ જરા પણ ગમતો ન હતો. લગ્ન પછી મને દુલ્હનની જેમ સજાવીને તેના રૂમમાં મોકલી દેવાઈ, પણ મને લાગતું હતું કે મારી આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે. તેની ખરાબ નજરોને હું મારી ત્વચા સુધી અનુભવી રહી હતી. મને સમજાઈ ગયું કે તેનો સ્વભાવ બિલકુલ પણ સારો નથી. થોડી વાર પછી ઓરડાનો દરવાજો ખુલ્યો અને અજયે અંદર પ્રવેશ કર્યો. મને જોઈને તેણે એક કુટિલ સ્મિત આપ્યું. હું હજુ કશું કહું તે પહેલા જ તેણે મારા ચહેરા પર એક જોરદાર થપ્પડ માર્યો. તેના મજબૂત હાથનો માર એટલો ભારે હતો કે મારા હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું. તેણે ઉગ્ર સ્વરે કહ્યું, આ તે થપ્પડનો બદલો છે જે મને તે રાતે માર્યું હતું. હવે જો હું તારા સાથે શું કરું છું. હું કંઈ કહું પણ શકું તે પહેલા જ તે મારા શરીર પર હાવી થઈ ગયો. મારી ના હોવા છતાં તેણે પતિ તરીકેના બધા અધિકારો મજબૂરીથી મેળવી લીધા. તેના રોષનો શિકાર હું બની ગઈ. આગલી સવારે મારા માટે કોઈ અંજવાળું લાવનાર ન હતું. મારી હિંચકીઓ બંધ થતી ન હતી. હું તે ઘરની બહાર જવા માંગતી હતી, પણ તેણે એક ક્ષણ માટે પણ મને એકલી ન મૂકી. આખો દિવસ તે મને ઓરડામાં જ કેદ રાખતો. ભોજન માત્ર સમયસર ઓરડામાં મોકલવામાં આવતું. તેની સિવાય મને જરાય હલનચલન કરવાની મંજૂરી ન હતી. હું સમજવા અસમર્થ હતી કે આ માણસ મારા સાથે આવું કેમ કરી રહ્યો છે. એક સપ્તાહ વીતી ગયું, પણ મારી જિંદગી સતત દુઃખ અને અત્યાચારથી ભરાઈ ગઈ હતી. તે પોતે પણ ઓરડાની બહાર ન નીકળતો અને મને પણ જવા દેતો નહીં. બસ મને જબરદસ્તી પોતાની બનાવવાનો પ્રયાસ કરતો રહેતો. આ એક સપ્તાહમાં મને એટલું સમજાઈ ગયું હતું કે તેની અવગણનામાં આવવું બિલકુલ પસંદ નથી. થાકી મંડીને એક સપ્તાહ પછી મેં તેની સામે હાથ જોડીને માફી માંગી. હું મારી ભૂલ માટે તારી પાસે માફી માંગુ છું. મેં તારા પર હાથ ઉઠાવ્યો. તેણે એક જોરદાર હાસ્ય કર્યું અને મને જોયું. પછી કહ્યું, તું શું સમજે છે કે હું તારા પર જે બધું કરી રહ્યો છું તે બધું બદલો છે? હું આશ્ચર્યચકિત થઈને તેને જોતી રહી. મને હંમેશા એવું જ લાગતું હતું, પણ અચાનક તે મારા ગોદમાં માથું મૂકીને શયન કર્યો અને મારા વાળ સાથે રમતો રહ્યો. પછી ધીમી અવાજે બોલ્યો, એવું નથી, હું તને ખૂબ પ્રેમ કરું છું. જ્યારે તને પહેલી વાર મારા ઘરમાં જોઈ હતી
ત્યારે તું ફક્ત રાધાની મિત્ર હતી અને તે જ મિલને આવી હતી. પણ તે ક્ષણે જ મારું દિલ તારા પર આવી ગયું હતું. પણ તું ખૂબ નખરાવાળી હતી. તારી એકદમ અલગ વિચારસરણી હતી. તને કોઈ ગમતું જ ન હતું. હું તારા માટે રિશ્તો પણ લાવ્યો હતો, પણ તે ઇનકાર કરી દીધો. હા, તે સમયે મને ખૂબ ગુસ્સો આવ્યો હતો અને હું તારા પર બદલો લેવા માંગતો હતો. પણ પ્રેમમાં કદી બદલો લેવાતો નથી. તારા પરિવારજનોને પણ મેં મનાવી લીધા હતા. મારા કહ્યાને અનુસરીને તને એકલા છોડી દીધા હતા. આ બધું એક યોજના મુજબ થયું હતું. તારા માટે જે ઘર ભાડે મળ્યું હતું તે પણ મારી જ બહોતળ હતી. એટલા ઓછા ભાડે કોઈ તને ઘર આપે? મેં તરત જ ઇનકારમાં માથું હલાવ્યું. અને હકીકત એ હતી કે તે સાચું કહી રહ્યો હતો. તને મોટી મોટી કંપનીઓમાંથી નોકરી ગુમાવવી પડી. તે પણ મારી જ ચાલ ને મુતાબે થયું હતું. હું શાંતિથી અજયની વાતો સાંભળી રહી હતી, કારણ કે હું જાણતો હતો કે જો તને કોઈ સારી નોકરી મળી જાય તો તું કદી પણ મારા હાથમાં નહીં આવીશ. પછી તને એ સામાન્ય રેસ્ટોરન્ટમાં નોકરી મળી. ત્યારબાદ મેં જ બહાનેથી રાધાને સલાહ આપી કે તે પોતાના મિત્રો સાથે ત્યાં જાય, કારણ કે ત્યાંનું ખાણું ઘણું સરસ છે. મેનેજરને પણ મેં જ કહ્યું હતું કે તું જ જઈને તેમને સર્વ કર, જો તને યાદ હોય. મેં આશ્ચર્યથી માથું હલાવ્યું અને તે ફરી બોલ્યો, જે વખતે રાધા તારા વિશે વાત કરી ત્યારે જ મેં મમ્મીના કાનમાં આ વાત નાખી કે આપણે નીતાને અહીં નોકરી તરીકે રાખી લઈએ. આમ તારા માટે પણ સારું અને તારી બેઇજ્જતીનો બદલો પણ લેવાઈ જશે. મમ્મી તરત જ માની ગઈ. તારા મનમાં એ હશે કે તે રાતે હું તારા રૂમમાં તારા પર જુલમ કરવા આવ્યો હતો, પણ એવું ન હતું. તારી મમ્મીની દવાઓ ખતમ થઈ ગઈ હતી. તેને મૂકવા આવ્યો હતો, પણ તું કંઈક બીજું સમજતી હતી. હા, મેં તારી સામે તારી મા પાસે ઘણી ખરાબ વાતો કરી અને તને થપ્પડ પણ માર્યો, જે તું એ મને માર્યો હતો. પણ હવે તું મારી પત્ની છે અને હું તારા સાથે સુખી જીવન જીવવા માંગુ છું. જો તને મારો કોઈ પ્રશ્ન હોય તો તું મને હમણાં જ કહી શકે છે. મને એકદમ ગુસ્સો આવ્યો અને મેં તેના છાતી પર જોર જોરથી થપ્પડ મારી. તે હસતો જ રહ્યો અને મને વધુ નજીક ખેંચી લીધી. અમારા જીવનમાં એક નવો સમય શરૂ થયો. મેં અજયને સ્વીકારી લીધો અને મારી સ્નેહી રાધાનો પણ આભાર માન્યો. જો તે સમયે તે મારી સાથે ન હોત તો મને આજે અજય જેવો પ્રેમળ પતિ ન મળ્યો હોત. ક્યારેક આપણે નાની નાની ભૂલોમાં આવીને પોતાનું ભવિષ્ય બગાડી નાખીએ છીએ. તેથી દરેક વાતની સાવધાનીપૂર્વક તપાસ કર્યા પછી જ કોઈ નિર્ણય લેવો જોઈએ, જેથી આપણું જીવન સુખમય બની રહે. તો મિત્રો, આશા છે કે તમને અમારી કહાની ગમી હશે. જો ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.